રાજ્યની અંદર આમ તો અમુક સમાજો જે છેલ્લા ઘણા સમયથી પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો અને જે દેખાદેખી છે તેને લઈને બંધારણો બનાવી રહ્યા છે। તે પછી રાજ્યનો ઠાકોર સમાજ હોય, આહિર સમાજ હોય કે પછી ભરવાડ સમાજ હોય, હવે તેને લઈને જ પાલનપુરની અંદર એક ઠાકોર સમાજની બેઠક મળે છે અને બેઠકને લઈને સમાજના જે બંધારણ બનેલું છે તે બંધારણની અંદર અમુક સુધારણા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહે છે, સાથે સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહે છે। આ સમગ્ર બેઠકનું શું ચર્ચા થઈ છે, આ સમગ્ર બેઠકને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે અને કેમ વારે વારે એ સમાજના બંધારણોને સુધારા કરવા પડે છે કે બંધારણ બનાવવા પડે છે, તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે। પાલનપુરની અંદર ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાય છે, જે બેઠકની અંદર સમાજના બંધારણ અને સુધારણા મુદ્દે ગંભીર ચર્ચાઓ પણ કરવામાં આવે છે અને તે બેઠકની અંદર બનાસકાંઠાના સાંસદ, ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર સાથે સાથે કેશાજી ઠાકોર સહિતના અનેક એવા ઠાકોર સમાજના આગેવાનો હાજર રહે છે। લગ્ન અને સામાજિક પ્રસંગોમાં જે વધારાના ખર્ચ થાય છે તેની ઉપર ગેનીબેન ઠાકોરે ઘણી ચિંતા પણ વ્યક્ત કરી હતી, સાથે સાથે મોંઘવારીના સમયમાં પરિવાર પર થતા આર્થિક દબાણ પર પણ ગેનીબેન ઠાકોરે ભાર મૂક્યો હતો। પૈસાદાર અને ગરીબ પરિવાર વચ્ચે જે ભેદભાવ ઊભા થાય છે તેને દૂર કરવા માટે પણ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અપીલ કરી હતી, તો સમાજમાં માત્ર શ્રદ્ધાની જ પરંપરા રાખવાની પણ સૂચના આપી હતી। દૂધ પીતી બાળકીનો જે કુરિવાજ છે અને અન્ય ખોટી પ્રથાઓ જે સમાજની અંદર ચાલી રહી છે તેને બંધ કરવાની માગ પણ આ બેઠકની અંદર ઉઠી હતી। તો ખોટા ખર્ચ અને ઓઢામની જે પ્રથા છે, સંમતિ વિના જે લગ્ન થાય છે તેને લઈને પણ અનેક ચિંતાઓ ઠાકોર સમાજના આગેવાનોએ વ્યક્ત કરી હતી। ત્યારે આગામી સમયમાં એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો। ત્યારે હવે ઠાકોર સમાજ વારંવાર આવી અનેક બેઠકો કરતું રહે છે અને પોતાના સમાજના બંધારણો બનાવતું હોય છે। ત્યારે ફરી પાલનપુરની અંદર એવી જ એક બેઠક યોજાય, એ બેઠકની અંદર ઠાકોર સમાજના આગેવાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહે છે, સાથે સાથે કેશાજી ઠાકોર અને અનેક ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત રહે છે। પરંતુ કેમ વારંવાર રાજ્યની અંદર સમાજ છે, અલગ અલગ સમાજ, પછી આહિર સમાજ હોય, થોડા સમય પહેલા હમણાં ભરવાડ સમાજની પણ એક બેઠક સુરતની અંદર યોજાઈ હતી, તે બેઠકની અંદર પણ સોનાનો જે વધતો ભાવ છે તેને લઈને લગ્ન પ્રસંગની અંદર જે સોનું દેવામાં આવે છે તેની મર્યાદા નક્કી કરવામાં આવી હતી। ત્યારે આ પહેલા પણ ઠાકોર સમાજે અનેક બેઠકો આવી યોજી સમાજનું બંધારણ પણ બનાવ્યું છે। ત્યારે પાલનપુરની અંદર પણ એવી જ એક બેઠક યોજાઈને બેઠકની અંદર એક સમાજનું બંધારણ જે બનાવેલું છે, પહેલા પણ ઠાકોર સમાજે આવું એક બંધારણ બનાવ્યું છે, તે બંધારણની અંદર અમુક સુધારણા કરવાની વાત પણ ગેનીબેન ઠાકોરે મૂકી હતી। આવો પહેલા આપણે ગેનીબેન ઠાકોરને સાંભળીએ કે શા માટે પાલનપુરની અંદર આ ઠાકોર સમાજની બેઠક યોજવામાં આવી હતી અને બેઠકની અંદર શું ચર્ચાઓ થઈ છે સમાજના બંધારણને લઈને। ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। આજે બનાસકાંઠાનું વડું મથક પાલનપુર મુકામે સમસ્ત આ વિસ્તારના જે જિલ્લા અલગ અલગ છે એના સમાજના રીત રિવાજો માટે કરીને એક સામાજિક મિટિંગનું આયોજન કર્યું છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવ, થરાદ ને પાટણ, આ ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ એ 4/1/2026ના રોજ ત્યાં દિયોદરના વગરની થળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ, એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે। આવનાર સમયમાં જે કંઈ પ્રસંગો કરવાના થાય, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ, આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગું થઈને કોમન કરી શકે। અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈ પણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે, કાં તો વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે। આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી બધી વધી ગઈ છે ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે, ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તબંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં ઘણા પ્રસંગોપાત મન દુઃખ થતા હોય છે। કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય, કોઈકના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ, નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે। આ ના થાય એના માટે કરીને અમારું સમાજનું બંધારણ
એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મિટિંગનું આયોજન કર્યું છે. ખાસ કરીને સમાજની અંધશ્રદ્ધા દૂર થાય અને દારૂનું દૂષણ. મેં કીધું અનેક વખત કે કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોઈ શકે પણ અંધશ્રદ્ધા નહીં. હવે અંધશ્રદ્ધા કોણ કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલાં દીકરીઓને દૂધ પીતીની પ્રથા હતી. તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવી ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી. બહુપત્ની તત્વનો રિવાજ હતો તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારા લાયા. એમ બંધારણીય રીતે આપણાને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ન મળે. ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓથી બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના હાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે. ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાંપ આપવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ઘાલવી, મિલકતો માટે વેમ ઘાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું. એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી. સમાજની અંદર દીકરીઓની વાત હોય કે હજુ પણ એ બનાસકાંઠાનો વિસ્તાર જ્યાં ઘણી એવી અંધશ્રદ્ધાની ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. થોડા સમય પહેલાં પણ ગેનીબેન ઠાકોરે ભુવા ભારાડીઓને લઈને એક નિવેદન આપ્યું હતું. તે હોય કે પછી દશામાના વ્રતની વાત હોય, ગેનીબેન ઠાકોર હંમેશા સમાજમાં ચાલતા કુરિવાજો અને જે સારી રૂઢિઓ નથી તેને દૂર કરવા મેદાને હોય છે. ત્યારે ગેનીબેને ફરી કીધું છે કે મારા સમાજના લોકો હંમેશા શ્રદ્ધામાં જ માને, અંધશ્રદ્ધાથી દૂર રહે તેવું ગેનીબેન ઠાકોરે એક નિવેદન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં અત્યારે જે દેખાદેખીને જોઈને જે વધારે પડતો ખર્ચ થાય છે તે ખર્ચ ઓછો કરવો જોઈએ, કારણ કે તેને લઈને સમાજના ગરીબ પરિવારો ઉપર ખૂબ જ ભાર આવી જાય છે. અત્યારે મોંઘવારી ખૂબ છે. એ મોંઘવારીના સમયમાં આ દેખાદેખીના લીધે પરિવાર પર આર્થિક દબાણ ઊભું થાય છે. સમાજ જીવનની અંદર અત્યારે તો અમુક એવા પરિવારો છે જે દેખાદેખીના લીધે દેવાદાર પણ બની જાય છે. લગ્નોની અંદર સમાજના રૂહે તેમને આટલું સોનું આપવું પડે છે, આટલા કપડાં આપવા પડે છે, આવો પ્રસંગ કરવો પડે છે. તેને લઈને સમાજના કેટલાય મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના લોકો દેવાદાર થઈ જાય છે અને તેને લઈને રાજ્યમાં અમુક સમાજો મેદાને આવ્યા છે. એ પછી આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય કે હવે ઠાકોર સમાજ હોય. ત્યારે ઠાકોર સમાજે પાલનપુરની અંદર પણ પોતાના બંધારણોની અંદર જે ફેરફારો અમુક કરવાના છે તેને લઈને બેઠક યોજીને બેઠકની અંદર અમુક નિર્ણયો પણ લેવાયા. ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાની અંદર અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને શ્રદ્ધામાં જ અને જે આપણી શ્રદ્ધાની સમાજની પરંપરા છે તેમાં જ તમારે જાળવવાની છે અને તેમાં જ શ્રદ્ધા રાખવાની છે. તો ગેનુબેન ઠાકોરે ત્યાંથી એક નિવેદન પણ આપ્યું. આ સમગ્ર બાબતે હવે ઠાકોર સમાજના લોકો, ઠાકોર સમાજની અલગ અલગ બેઠકો રાજ્યની અંદર પણ થઈ રહી છે, ભરવાડ સમાજની પણ બેઠકો થઈ રહી છે. તમારો આ બાબતે શું માનવું છે? શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે, સમાજ જીવનને એક સારી રીતે ચલાવવા માટે આવા નિર્ણયો દરેક સમાજને લેવા જોઈએ કે નહીં? કુરિવાજો જે સમાજની અંદર ચાલે છે તેને બંધ કરવા જોઈએ કે નહીં? તમારું શું માનવું છે મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે અમારી ચેનલ ન્યૂઝ રૂમ ગુજરાત અનપ્લગને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલીમાં વહેલી તકે કરી લેજો, કારણ કે આવી જ અમને માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.